તેણે ગેરકાયદે બાંધકામ કર્યું હતું, ગુનાહિત પ્રવૃત્તિઓ તે કરાવતો હતો। લાલા બિહારી હાલ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ચૂક્યો છે। ચંડોળા તળાવ આસપાસનો આ વિસ્તાર જ્યાં આ લાલા બિહારીએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું તેનું ભવ્યાતિ ભવ્ય ફાર્મ હાઉસ જે તોડી પાડવામાં આવ્યું છે। સાથે જ ત્યાં પાર્કિંગ માટે પણ ફી વસૂલવામાં આવતી હતી, તેના કાર્ડ પણ મળ્યા છે। લલ્લા બિહારીના પુત્રની અટકાયત કરવામાં આવી છે। તેની પાસેથી પૂછપરછ કરીને પોલીસે જાણવાનો પ્રયત્ન કરશે કે આખરે આ લાલા બિહારીનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, કઈ કઈ પ્રવૃત્તિમાં તે સંડોવાયેલો છે, શું બાંગ્લાદેશીઓને તે અહીં લાવતો હતો અને ત્યારબાદ ખોટા આધાર પુરાવા ઊભા કરીને તેમને આશરો આપતો હતો, શું તેમની પાસેથી તે પૈસાની ઉઘરાણી કરતો હતો। આ લાલા બિહારીનો ખૂબ જ ત્રાસ હતો। સ્થાનિકો માંગ કરી રહ્યા હતા કે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તે હપ્તા પણ ઉઘરાવતો હતો લોકો પાસેથી, વ્યાજનો ધંધો ચલાવતો હતો અને લોકોને પરેશાન કરતો હતો। મહેમૂદ પઠાણ જેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અત્યારે તે પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ચૂક્યો છે। તેને પકડવા માટે પણ પોલીસ કામગીરી કરી રહી છે, તેને શોધવા માટેના પ્રયત્નો યથાવત છે। બીજી તરફ પુત્રની અટકાયત કરીને એ પૂછપરછ કરવામાં આવશે કે આખરે લાલા બિહારી તે કોની સાથે આ પ્રકારે રેકેટ ચલાવતો હતો અને ગેરકાયદે ફાર્મ હાઉસ તેણે ઊભા કરીને ત્યારબાદ પોતાનો જે વ્યાજનો ધંધો કઈ રીતે વ્યાપિત કર્યો, લોકોમાં કઈ રીતે પોતાનો ડર ઊભો કર્યો, વ્યાજનો ધંધો કઈ રીતે તે ચલાવતો હતો। કાળી કમાણીથી તેણે આ ફાર્મ હાઉસ ઊભું કર્યું અને ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં પણ તે ગેરકાયદે બાંધકામો ઊભા કરીને ત્યાં લોકોને આશરો આપતો હતો, તેમની પાસેથી પૈસા લેતો હતો, આધાર પુરાવા લઈને તેમને ત્યાં રહેવા માટેની સુવિધા કરી આપતો હતો, તેના બદલે તે ભાડું પણ લેતો હતો। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, કઈ દિશામાં ક્રાઇમ બ્રાન્ચ હવે આગળ વધી રહી છે? ગીતા, જેવી રીતે વિગતો પ્રાપ્ત થઈ છે કે વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી ચંડોળા વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી। ત્યાં સૌથી મોટું ગુનેગાર તરીકેનું એક વ્યક્તિનું નામ લેવાતું હોય કે જે છે તે લલ્લા બિહારી હતો અને લલ્લા બિહારી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે તે ચંડોળા વિસ્તારમાં અનેક ચલાવતો હતો। તે પછી દેવવ્યાપારની હોય, વીજ કનેક્શનની હોય કે પછી ત્યાં મકાન ભાડે આપી અને તેની કમાણી કરવાની, આ તમામ બાબતે લલ્લા બિહારીનું નામ આવતું હતું અને તેની સાથે સાથે તેની પત્ની અને તેનો પુત્ર જે છે સાથે તેની પણ સંડોવણી બહાર આવી હતી। અને અત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીના પુત્ર ફતેહ જે છે તેની અટકાયત કરી અને તેની વધુ પૂછપરછ કરી છે। છેલ્લા ઘણા સમયથી લલ્લા બિહારી જે છે તે નાસ્તો કરતો હતો, ત્યારે વધુ એક ફરિયાદ જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગઈકાલે વીજ કનેક્શનના બાબતેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લલ્લા બિહારી સામે નોંધાઈ છે। હવે જોવાનું એવું કે કેટલા સમય સુધી ક્રાઇમ બ્રાન્ચ જે છે તે લલ્લા બિહારી સુધી પહોંચી શકે અને તેની ધરપકડ બાદ શું નવા ખુલાસાઓ કરે છે। મૌલિક, આભાર તમામ જાણકારી આપવા માટે। અમદાવાદમાં મેગા બુલડોઝર સ્ટ્રાઇક, ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરાવ્યું, ગેરકાયદે ઘૂસણખોરો પર સૌથી મોટી કાર્યવાહી, 60 જેસીબી 60 ડમ્પરથી કાર્યવાહી હાથ ધરાઈ છે। 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે। ફાયર બ્રિગેડની ટીમ પણ ચંડોળા તળાવ પાસે તૈનાત। લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ જમીનદોસ્ત કરાયું છે। અમદાવાદમાં ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક શરૂ, અમદાવાદનું મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ફેરવાશે। વીજ કનેક્શન કાપ્યા બાદ હવે જેસીબી અને બુલડોઝર દ્વારા કાર્યવાહી। શહેર પોલીસ અને એએમસીનું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે, જેને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મોડી રાતથી જ પોલીસ અહીં તૈનાત છે। લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે। સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન, ટીથર ડ્રોન થકી સતત નજર રખાઈ રહી છે। આ તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ ચંડોળા તળાવ પાસે તૈનાત છે। ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન અગાઉ મોડી રાતથી જેસીબી તૈનાત કરવામાં આવ્યા છે, તો 60 જેસીબી 60 ડમ્પરથી અહીં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 2010થી અહીં બાંગ્લાદેશીઓએ આવવાની શરૂઆત કરી, ગેરકાયદે બાંગ્લાદેશીઓ પણ અહીં આવ્યા અને આ ચંડોળા તળાવ વિસ્તાર જે ખૂબ જ કુખ્યાત છે બાંગ્લાદેશીઓના વસવાટ તરીકે, મિની બાંગ્લાદેશ તરીકે તેને ઓળખવામાં આવે છે, અહીં બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી છે। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દરેક મોરચે પાકિસ્તાનને જવાબ આપવા માટે તૈયાર છે। એવામાં પાકિસ્તાનની સાથે સાથે બાંગ્લાદેશીઓ પણ અહીં ભારતમાં રહીને જ પોતાના પ્રોપેગેન્ડા ચલાવી રહ્યા છે। તેને જ રોકવા માટે સરકાર એક્શનમાં આવી છે। પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે। બીજી તરફ એએમસીના કર્મચારીઓ પહોંચ્યા છે,
ડિમોલેશનની કાર્યવાહી કરવા માટે. મેગા બુલડોઝર સ્ટ્રાઇક આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર. 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે લાઈવ, તેમની પાસેથી વધુ વિગતો લઈએ. સંજય, તમારી પાછળ અમે જોઈ શકીએ છીએ કઈ રીતે અહીં પહેલા મકાનો હતા અને હવે તે જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. આખી હકીકત કહેજો. બિલકુલ દીપા, જે લલ્લુ બિહારી નામનો જે અસામાજિક તત્વ જે છે કે જે ભારતમાં જે બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી કરી અને જે ભારતમાં પ્રવેશતા હોય અને અમદાવાદમાં જે આશરો લેતા હોય તો એ તેમને આ લલ્લુ બિહારી અસામાજિક તત્વ કે જેણે અહીંયા પોતાનું સામ્રાજ્ય બતાવ્યું હતું. દીપા, હું પહેલાં એનું જે ફાર્મ હાઉસ જ્યાં બનાવ્યું હતું એ દ્રશ્ય હું આપને બતાવીશ કે જેને હાલ હવે પોલીસે જે છે તે નેસ્તે નાબૂદ કરી દીધું છે. અહીંયા આ લલ્લુ બિહારી જે છે તેણે પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું હતું. ઉપરાંત અહીંયા જે આસપાસના જે ગેરકાયદેસર મકાનો જે છે તે મકાનો તેણે બનાવ્યા હતા અને એ મકાનો તે જે છે અહીંયા જે લોકો ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશથી જે ભારતમાં ઘૂસણખોરી કરીને આવતા હતા અને તેઓ અહીંયા જે આખો વિસ્તાર જે છે દીપા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ને તેઓને અહીંયા રહેવા માટે આશરો આપતો હતો અને તમામ જે મકાનો ગેરકાયદેસર મકાનો જે બનાવ્યા હતા તે પણ તેને રેન્ટ ઉપર આપતો હતો અને તેઓ પાસેથી જે ભાડું વસૂલવામાં આવતું હતું. આ ઉપરાંત જે અહીંયા જે લોકો રહેતા હતા તેઓના જે વ્હીકલ હોય તો એ વ્હીકલો પણ અહીંયા પાર્ક. સંજય, આપને અટકાવવા માંગુ છું. અમારી સાથે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, આ કાર્યવાહીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જે ચંડોળા તળાવ પાસે કરવામાં આવી? ચંડોળા તળાવની જે કાર્યવાહી થઈ રહી છે અત્યારે, અગાઉ સંકલન સમિતિ અને જે કલેક્ટરની મિટિંગમાં દરેક ધારાસભ્ય રજૂઆત કરતા હતા કે જે ગેરકાયદેસર રીતથી બાંગ્લાદેશી કે પાકિસ્તાની ચંડોળાના આજુબાજુ રહેતા હોય તેને દૂર કરવા જોઈએ. સરકાર મોડે પણ અત્યારે જાગી છે એટલે સરકારને મારી વિનંતી છે કે બાંગ્લાદેશી કે પાકિસ્તાનીઓને ચોક્કસ દૂર કરે, એને ડિપોર્ટ કરીને અહીંથી એમના દેશમાં પાછા મોકલી જ દેવા જોઈએ. સાથે સાથે મારે એવું પણ કહેવાનું કે જે પ્રમાણે આ જે ચંડોળાના આજુબાજુ અને જે ઝૂંપડા છે એના અંદર ગુજરાતી આપણા કેટલા બધા ગુજરાતીઓ પણ રહે છે, મહારાષ્ટ્રીયન છે, મહારાષ્ટ્રથી આવેલા એ લોકો રહે છે, યુપી બિહારથી આવેલા લોકો રહે છે, રાજસ્થાનથી આવેલા લોકો રહે છે, જે વર્ષોથી ભારતીય જ છે અને અહીંયા રહે છે. બીજા રાજ્યથી આવીને અહીંયા રહેતા હોય તેમના પુરાવા, તેમના જે પણ ડોક્યુમેન્ટ છે સરકારે તપાસવા જોઈએ અને તપાસીને એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ જોઈએ. કેમ કે આપણે જે દૂર કરવા માંગીએ છીએ બાંગ્લાદેશી કે પાકિસ્તાનીઓને દૂર કરવા માંગીએ છીએ, પણ જે ભારત દેશના અંદર રહેતો હોય, ભારતનો નાગરિક હોય તો તેની તમામ જવાબદારી સરકારની છે. ચોક્કસ એ જવાબદારી સરકારે નિભાવવી જોઈએ. ઇમરાનભાઈ, હવે તમારી કેવા પ્રકારની માંગ રહેવાની છે આ કાર્યવાહી બાદ? કોઈ તમને અસંતોષ હોય કે જે તમે સરકાર સમક્ષ રજૂ કરવા માંગતા હો? વિરોધ પક્ષ તરીકે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, સરકારનું ધ્યાન દોરીએ છીએ કે જયારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે સરકારે ખાલી દેખાવો અને ખાનાપૂર્તિ કરવા માટેની કામગીરી ના કરવી જોઈએ. સરકારે એક્શન લઈને કડકમાં કડક કાર્યવાહી થાય તેના માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા સરકારના સાથે રહેતી હોય છે. પરંતુ ખાલી ખાનાપૂર્તિ કરીને તમે કામગીરી જે અત્યારે બતાવવા ખાતર કરતા હોય તો હું સમજુ છું કે તે અયોગ્ય કહેવાય. જે છે ગુનેગાર છે, જે પાસપોર્ટ કે વિઝા કે ત્યાંથી વિદેશથી આવીને ગેરકાયદેસર રહેતો હોય એ વ્યક્તિને તાત્કાલિક ડિપોર્ટ કરવાની જરૂર છે. અને એટલા સમયથી આટલા બધા લોકો અહીંયા રહે કેવી રીતે, એ પણ એક સવાલ પેદા થાય છે કે સરકારે ધ્યાન પર નહીં આવ્યું કે આટલા બધા બાંગ્લાદેશીઓ 400 થી 500 બાંગ્લાદેશીઓ જે ચંડોળાની આજુબાજુ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ કેવી રીતે અહીંયા આવી ગયા. સરકારે એની પણ તપાસ કરવી જોઈએ. અને હું સમજુ છું કે સરકારે તાત્કાલિક આજે બાંગ્લાદેશીઓ છે જેના પાસે પુરાવા નથી, આજે પાકિસ્તાનીઓ આવેલા છે એમના પાસે પુરાવા નથી, તેને તાત્કાલિક તેમના દેશના અંદર રિપોર્ટ આજે જ કરી દેવા જોઈએ. ઇમરાનભાઈ, અત્યારે તમને શું લાગે છે કે આ જે કાર્યવાહી છે તે બાદ ફરીથી અહીં બાંગ્લાદેશીઓ ન આવી જાય, ફરીથી આ જ પ્રકારે લાલા બિહારી જેવા કેટલાક બીજા અસામાજિક તત્વો જે અત્યારે તક શોધતા હશે કે લાલા બિહારીનું વર્ચસ્વ પતે ત્યારબાદ અમે અહીં સ્થાપિત થઈએ, તો એ એક મોટો પડકાર બની શકે છે સરકાર માટે કે ફરી અહીં ચંડોળા તળાવ પાસે આ જ પ્રકારની વસાહતો ન ઊભી થાય? હું આપને કહેવા માંગુ છું કે આ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક લાલા બિહારી પકડાયો છે. આવા કેટલા બીજા રાજ્યોના અંદર કે બીજા શહેરોના અંદર, આપણા ગુજરાતના બીજા શહેરોના અંદર આ રીતે કેટલાય લાલા બિહારીઓ હોય તેને આજે સરકારે ધ્યાન પર લેવું જોઈએ કે આવા લોકો છે એ લોકોને તાત્કાલિક એમના જે ફાર્મ હાઉસ છે, એમના બંગલા છે, એમના રાસ રસાલા છે
એ બધું જ હું સમજુ છું સરકારી જગ્યા પર હોય તો તેને ડિમોલિશન કરવું જ જોઈએ. આવા લોકો જે બહારથી આવીને રહેતા હોય અને સરકારની પ્રોપર્ટી, રાજ્ય સરકારની પ્રોપર્ટી, કોર્પોરેશનની પ્રોપર્ટી દબાવીને જે બંગલા બનાવી નાખતા હોય, ફાર્મ હાઉસ બનાવી શકતા હોય, તો અમદાવાદ નહીં, અમદાવાદના બીજા વિસ્તારોના અંદર, અમદાવાદ શહેર અથવા તો અમદાવાદ, બરોડા છે, રાજકોટ છે, સુરત છે, જ્યાં પણ આવા જે આવીને આવી રીતે ખોટી પ્રવૃત્તિ અંદર સામેલ હોય ને સરકારની જગ્યા પર કબજો કરેલા હોય તેને દૂર જ કરવા જોઈએ. એમાં કોઈ સવાલ જ નથી. એના સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા સંમત રહી છે. કેમ કે એક બીજી બાજુ આપણે એ કહીએ છીએ કે ગરીબ વ્યક્તિ હોય તેને એને વૈકલ્પિક વ્યવસ્થા આપીને મકાન આપણે કરી આપો. આપણે સરકારમાં અમારી રજૂઆત એ જ હોય છે. સંકલન સમિતિની મિટિંગના અંદર પણ આ વખતે મેં રજૂઆત કરી હતી કે જે ગરીબ લોકો છે તમે ડિમોલિશન કરો છો, ચોક્કસ કરો, પણ એમના પુરાવા જે છે, કોર્પોરેશને નિયમ બનાવેલા છે, એ નિયમના આધારે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપો. વૈકલ્પિક વ્યવસ્થાના કારણે પોતાની જે ફેમિલી સાથે પોતાનું મકાન સરકાર આપે તો એમાં રહી શકે છે. એટલા માટેની જ રજૂઆત છે. અને જે ડિમોલિશન થઈ રહ્યું છે, સરકારે જે પ્રમાણે કામગીરી અત્યારે કરી રહી છે, પોલીસ તંત્ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકારના જે બી અધિકારીઓ આમાં લાગેલા છે, હું સમજુ છું કે બાંગ્લાદેશી કે પાકિસ્તાની એને તાત્કાલિક અહીંથી તાત્કાલિક ડિપોર્ટ કરવા જોઈએ. ઇમરાનભાઈ, આજે બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે અહીં આવે છે અને ત્યારબાદ જે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવે છે, એટલે એક નેશનલ સિક્યોરિટી થ્રેટ પણ તે સર્જી શકે છે. કોંગ્રેસે પહેલા જ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું પહેલગામ વખતે કે તે સરકારની સાથે છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને લઈને કોંગ્રેસનું કેવા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? નહીં, ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિના અંદર કોંગ્રેસનું સ્ટેન્ડ અમારું ક્લિયર જ છે. અમે જે ઘટના કાશ્મીરની બની ઘટના અંદર પણ અમારા સન્માનીય નેતા રાહુલજીએ કીધું સર્વદલીય બેઠકના અંદર કે જે બી સરકાર કરે સરકારના અમે સાથે છે. આવી પ્રવૃત્તિના અંદર જે પણ હોય તો સરકાર હંમેશા જે પણ કાર્યવાહી કરે તો કોંગ્રેસ પાર્ટી તેને સાથ અને સહકાર અમે આપવાના જ છે. પરંતુ સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જે ગરીબ લોકો છે, ગુજરાતી છે, ભારતીય છે, એને તકલીફ ના પડે એની જવાબદારી પણ સરકારની છે જોવાની કે એનો ધંધો રોજગાર, એનો મકાન, એનું ડિમોલિશન ના થાય એ જોવાની જવાબદારી પણ સરકારની છે. અને ડિમોલિશન થઈ જાય છે તો એને પુનઃ વસવાટ કરાવવાની જવાબદારી જે ગુજરાતમાં રહેતા હોય, ગુજરાતી હોય, ભારતીય હોય, તેની જવાબદારી પણ સરકારની છે. આભાર ઇમરાનભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે. ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના ધારાસભ્ય, તેમનું કહેવું છે કે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે, ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા જોઈએ, પરંતુ બીજી તરફ જે ભારતીયો છે, જે ગરીબ છે, જે ત્યાં રહેતા હતા, તેમની આ પુનર્વસન માટે સરકારે કામગીરી કરવી જોઈએ. આ પ્રકારની કોંગ્રેસની માંગ સરકાર સમક્ષ. તો બીજી તરફ ચંડોળા તળાવ પર આવીએ, જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તૈનાત છે, કારણ કે મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ડમ્પર અને જે જેસીબી મશીન છે તે કાર્યરત છે અને એવામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જ પોલીસ તૈનાત છે.